હેલો વ્યુઅર્સ, મારા ગાર્ડનમાંથી તમે જોઈ શકો છો કે બહુ જ મસ્ત વરસાદ આવી રહ્યો છે. તો આજે આપણે થોડું તીખું અને ગરમ એવો ઇન્ડો સ્ટાઇલ હોટ એન્ડ સોર સૂપ બનાવીશું. તેના માટે મેં બધું જ જરૂર મુજબ વેજીટેબલ્સ લઈ લીધેલું છે અને સૂપ માટે પ્રિપરેશન કરવી ખૂબ જ જરૂરી છે. તો સૌથી પહેલાં આપણે વેજીટેબલ્સ કટ કરીશું. તો મેં ફણસીને આ રીતે બારીક કટ કરી લીધેલી છે. ત્યારબાદ ગાજરની સ્લાઇસ કરી તેને લાંબુ સમારી લેવાનું છે. તેમાંથી થોડું ગાજર આ રીતે બારીક કટ કરી લેવાનું છે. ત્યારબાદ કોબીનો વચ્ચેનો ભાગ કાઢી તેને લાંબી કટ કરી લેશું. ત્યારબાદ યલો અને રેડ કેપ્સિકમને લાંબા સમારી થોડા બારીક કટ કરી લેશું. અહીંયા મેં બે રીતનું કટિંગ કરેલું છે. તમે તમારી ચોઈસ મુજબ કોઈ પણ એક કટિંગ પણ કરી શકો છો. ત્યારબાદ મશરૂમને પણ આ રીતે લાંબા સમારી બારીક કટ કરી લેશું. ત્યારબાદ બ્રોકોલીને પણ આ રીતે કટ કરી લેવાની છે. હવે બધું જ વેજીટેબલ્સ કટ થઈને તૈયાર છે. હવે એક કઢાઈમાં 3 થી 4 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ થવા દેશું. તેલ ગરમ થાય ત્યારબાદ લસણ અને આદુને સાતડીશું. લસણ અને આદુ સતળાઈ જાય ત્યાર પછી બારીક સમારેલું મશરૂમ મિક્સ કરી સાતળી લેશું અને મશરૂમને 2 મિનિટ સુધી સાતળવા દેશું. મશરૂમ સતળાઈ જાય ત્યારબાદ આપણા બધા જ વેજીટેબલ્સ એડ કરી દેવાના છે. બ્રોકોલી નાખી મિક્સ કરી નાખીશું. ત્યારબાદ ફણસી નાખી મિક્સ કરતા જાશું. ગાજર, બધું જ વેજીટેબલ્સ આ રીતે એડ કરતા જાશું અને મિક્સ કરતા જાશું. ત્યારબાદ ગ્રીન, રેડ અને યલો કેપ્સિકમ નાખી મિક્સ કરી લેશું. બારીક સમારેલી કોબીજ, બારીક સમારેલા લીલા મરચાં, લાંબુ કટ કરેલું ગાજર, લાંબુ કટ કરેલું કોબીજ, લાંબુ કટ કરેલું ગ્રીન, રેડ અને યલો કેપ્સિકમ, બધું સારી રીતે મિક્સ કરી 2 મિનિટ ચડવા દેશું. ત્યારબાદ અહીં મેં ગરમ પાણી 1 થી 1.5 લીટર લીધેલું છે. તમે વેજીટેબલ સ્ટોક પણ લઈ શકો છો. ત્યાર પછી સારી રીતે મિક્સ કરી સૂપનો સ્ટોક ઉકળે ત્યાર પછી કોથમીર નહીં પણ કોથમીરની દાંડી મેં અહીંયા લીધેલી છે તે નાખી મિક્સ કરી દેશું. ત્યારબાદ અડધી ચમચી મરી પાવડર, 2 ચમચી ચીલી સોસ, 2 ચમચી ડાર્ક સોયા સોસ,
1 ચમચી વ્હાઈટ વિનેગર નાખી મિક્સ કરી લેશું. હવે આપણો સૂપનો સ્ટોક ઉકળે ત્યારબાદ સૂપને ઘટ કરવા માટે કોર્નફ્લોરની સ્લરી એડ કરશું અને મિક્સ કરતા જશું. હવે તમે જોઈ શકો છો કે સૂપ ઘટ થઈ ગયો છે. ત્યારબાદ તેમાં મીઠું એડ કરી દેશું અને છેલ્લે કોથમીર અને લીલી ડુંગળીના પાન એડ કરી મિક્સ કરી દેશું. હવે સૂપ 5 થી 7 મિનિટ ઉકાળી લેશું. ત્યાર પછી તેને સર્વિંગ બાઉલમાં કાઢી કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરીશું. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ